હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ટુ એવરીબડી. આજે તારીખ 28/12/2025 અને રવિવાર. આજે ભાવનગર ખાતે રૂપાણી સર્કલ શ્રીજી ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે નવનાથ વણિક સમાજ દ્વારા વણિક સમાજના દીકરા દીકરીઓના વૈવાહિક સંબંધિક પ્રશ્નના સુખદ ઉકેલ માટે મધ્યસ્થ થવા એક યુવા મેળાનું સરસ મજાનું આયોજન કરવામાં આવેલ છે. નવનાથ વણિક સમાજના પ્રમુખ પ્રશાંતભાઈ શાહ, ભાવનગર જિલ્લાના પ્રમુખ કેતનકુમાર વાઘાણી, આપણા ધુરંધર મિત્ર કેતનભાઈ વોરા સહિત તમામને આ સુખદ પ્રયાસ બદલ જનજાગૃતિ મંચ ભાવનગર વતી નરેશ મેઘાણી શુભેચ્છા પાઠવે છે અને આ પ્રયાસ સફળ થાય તેની માટે શુભકામના સેવે છે. નરેશ ભાઈચંદ મેઘાણી, ભાવનગર, ગુજરાત. ઉપાધિ વગરનો તમારે જે દીકરી આવશે ને એ ભાગ્યશાળી છે. કોઈ આવે એને વેલકમ છે. હું માટે ના નથી પણ એક્સપેક્ટેશન એજ્યુકેશન જરૂરી છે. એ અમારું ફિક્સ છે. પણ એને માની લો કે એજ્યુકેશન વાળી આવી છે. ભવિષ્યમાં એ પોતાની ઓફિસ કરવા માંગે છે, કાંઈ સારી એવી જોબ કરવા માંગે છે, એનાથી કરી દે. એનો એક્સપેક્ટેશન પહેલાથી ડિક્લેર કરે તો પહેલાથી આપણે હેલ્પ કરશું. વસ્તુ ભાઈ તમે એજ્યુકેશન કરો છો. હા ડીલ આવે છે સાહેબ. એટલે મેં પહેલા પેકેજ કીધું તમારી વાત કરો, જનરલી વાત કરું છું. તમે આવ્યા તમને બહુ આનંદ થયો કેમ કે અમારી વણિક સમાજ સેવા છે. આવું બીજા વાતચીતમાં ઘણી જગ્યાએ ઘણીવાર થતું હોય છે. પણ તમે જે આગળ આવીને આ જે કામ કરો ને એ વણિક સમાજ માટે થઈને ખૂબ ગૌરવવાળી વાત. બીજું આપણામાં એક ખાસિયત એ છે, ખાલી ગણો ખરાબ ગણો, ખાલી ગણો ખરાબ ગણો. માની લો જૈન સમાજનું આપણે કરીએ એક્ઝામ્પલ આપું તો જૈન ટુ જૈન થાય. પણ આપણે અત્યારે નવનાથને ભેગું કરવાનું કારણ શું કે માની લો જૈન સમાજનો દીકરો છે અને સોની સમાજની દીકરી છે તો એ એકબીજા આપલે કરી શકે. કેમ કે મહાજન છી વણિક ટુ વણિક છી એટલે આપણી જે ખપત છે ને એ વધુ થાય. આપણા વેપારી પ્રમાણે એટલે મોટ વણિકમાં જઈ શકે તો માની લો જૈનની દીકરી સોનીમાં જઈ શકે. તો મૂળ આપણું આપણામાં નહીં, આપણું આપણામાં નહીં અને આપણા વધી. બસ આ જ અમારી આશા. બસ આ જ આશા સાથે હું મેમ્બર છું. થેન્ક યુ. થેન્ક યુ. ત્યારબાદ આપણે મહેતા સુચિતા કેતનકુમાર, મહેતા સુચિતા કેતનકુમાર, મોદી હીરવા બિંદેશભાઈ ઉપસ્થિત હોય. કદાચ ડેશ પર ન આવવા ઈચ્છતા હોય સ્થળ પર ઉભા થશો. Hello everyone, myself Vishil Vasani. I belong to Kotak. I have completed my graduation at from Gujarat University. I am an optician and I have a spectacle shop. વિશેષમાં કહેવાનું એ છે કે મારે એક છોકરી જોઈએ છે કે જેનામાં સાચી સમજણ હોય, જે સપોર્ટિંગ નેચર હોય, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય, એનામાં સાચી સમજણ હોય અને બીજું એ કે આપનું નામ શું ભૈયા? રિશિત. તમારી દીકરી સાચી સમજણ વાળી છે. આમને તમારે કોણ